કેરીની સિઝન ચાલતી હોય એટલે આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં રસપુરી બનતા હોય છે. આજે હું તમારી સાથે એકદમ નવી રીતે મગની દાળની પૂરીની રેસિપી શેર કરીશ. આ પૂરી કેરીના રસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદ એવો કે એકવાર ચાખ્યા પછી તમે વારંવાર આ જ પૂરી બનાવશો. આ પૂરી બિલકુલ તેલ પીસે નહીં અને સાંજ સુધી પડી રહેશે ને તો પણ તે ચવળ નહીં થાય. તમે જોઈ શકશો એકદમ સરસ ફૂલેલી અને ખસ્તા પૂરી બનીને તૈયાર થઈ છે. કેરીના રસ સાથે આ પૂરી બનાવીને સર્વ કરશો ને તો જમવાનો સ્વાદ બમણો થઈ જશે. તો સૌથી પહેલાં આ પૂરી બનાવવા માટે અહીં અડધા કપ મગની દાળને 2 કલાક માટે મેં પાણીમાં પલાળી દીધી હતી. પાણી નીતાળી અને તેને આ રીતે એક નાનું મિક્સર જાર હોય તે લઈ લેવાનું. બધી મગની દાળ તેમાં ઉમેરી અને તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને દાળને એકદમ સરસ સ્મૂથ થઈ જાય તેવી પીસી લેવાની. તો અહીં તમે જોઈ શકશો દાળ એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગઈ છે. પીસેલી બધી દાળ આપણે આ રીતે એક મોટા વાસણમાં કાઢી લેશું. ત્યાર પછી તેમાં 1 કપ ભરી અને ઘઉંનો લોટ ઉમેરશું. 1/4 કપ સૂજી ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. માપમાં જોઈએ તો અડધી ચમચી મીઠું ઉમેરેલું છે. 5 ચમચી જેટલી હળદર ઉમેરશું. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું. 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરશું અને ત્યાર પછી 1 પિંચ જેટલી હિંગ ઉમેરશું. અડધી ચમચી જેટલું આખું જીરું હાથેથી આ રીતે ઘસીને ઉમેરી દેવાનું અને ત્યાર પછી પૂરી એકદમ સરસ ખસ્તા બને તેના માટે 2 મોટી ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેરી દેશું અને 1/4 કપ જેટલા લીલા ધાણાને ઝીણા સમારીને ઉમેરી દેશું. હવે બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી દેશું. અહીં આપણે પાણીનું 1 પણ ટીપું ઉમેરવાનું નથી. દાળ પીસતી સમયે જો તમે વધારે પાણી ઉમેરી દીધું હોય અને એવું લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો તમે 2-3 ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરી શકો. મેં બધી વસ્તુ માપીને લીધેલી છે તો મારે અહીં બિલકુલ પાણીની જરૂર પડેલી નથી. જે દાળ પીસેલી હતી તેમાં જ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. પૂરીના લોટને આપણે થોડો કઠણ રાખવાનો છે. અહીં મેં લોટ બાંધતી સમયે 1/4 કપ જેટલી સૂજીનો ઉપયોગ કરેલો છે. આટલી સૂજી ઉમેરવાથી આપણી પૂરીમાં બિલકુલ તેલ નહીં ભરાય અને ઠંડી થયા પછી પણ પૂરી એકદમ સરસ ખસ્તા રહેશે. તે જરાય ચવળ નહીં થાય. 1 ટીપા જેટલું તેલ ઉમેરી લોટને આ રીતે મસળી લેશું. 1 મિનિટ સુધી હાથેથી આ રીતે લોટને સરસ એવો મસળી લેવાનો. હવે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી લોટને રહેવા દેશું. ફક્ત 5 મિનિટ સુધી જ રહેવા દેવાનું છે. 5 મિનિટ પછી ફરી પાછો લોટને હાથેથી આ રીતે એકદમ સરસ મસળી લેવાનો. લોટને જેટલો સરસ મસળશું એટલી જ આપણી પૂરી એકદમ સરસ ખસ્તા બનશે. તો લોટમાંથી આ રીતે એક મોટો લુવો અલગ કરી લેશું અને તેને પાટલા ઉપર રાખી અને તેમાંથી લુવો તૈયાર કરી લેશું. હવે લોટ કે તેલનો ઉપયોગ કર્યા વગર જ આપણે પાટલાના સાઈઝની રોટલી વણી તૈયાર કરી લેશું. લોટ થોડો કઠણ રાખેલો છે તો મને તેલ કે લોટ કોઈ પણ વસ્તુની જરૂર પડેલી નથી. તમને એમનેમ વણવું ન ફાવે તો તમે થોડું પાટલા ઉપર તેલ લગાવીને પણ વણી શકો. તો અહીં તમને જાડી પાતળી જે રીતની પૂરી પસંદ હોય એવડી આપણે રોટલી વણીને તૈયાર કરી લેવાની. બહુ વધારે પડતી પાતળી પણ નહીં કરવાની, નહીં તો પૂરી તળતી સમયે ફૂલશે નહીં અને જો એકદમ વધારે જાડી રહી જાય તો એ પૂરી ખાવામાં પણ સારી ન લાગે. તો અહીં મેં મીડિયમ થીક એવી પૂરી વણીને તૈયાર કરેલી છે. તમે જોઈ શકશો આ રીતે પાટલાના સાઈઝની રોટલીને વણી લીધી છે. હવે આ રીતની ઘરમાં કોઈ પણ કાંઠા વગરની વાટકી કે ગ્લાસ હોય તે લઈ લેવાનું અને તેની મદદથી આપણે આ રીતે પૂરીને ગોળ શેપ આપી દેશું. તમે ઈચ્છો તો એક પૂરી વણીને પણ તૈયાર કરી શકો. આ રીતે પૂરી તૈયાર કરીએ તો બધી પૂરી એક જ સાઈઝની અને ફટાફટ તૈયાર થઈ જતી હોય છે. તમને જે રીતે ફાવતું હોય એ રીતે તમે પૂરીને વણીને તૈયાર કરી શકો. તો અહીં તમે જોઈ શકશો પૂરી આપણી મીડિયમથી કેવી તૈયાર થઈ છે. તમને એવું લાગે કે પૂરીની કિનારી જાડી છે તો ફરી પાછું તમે 1 કે 2 વેલણ ફેરવી અને પૂરીને પાતળી પણ તૈયાર કરી શકો છો. તો હવે એક કરી અને બધી પૂરીને આ જ રીતે આપણે વણતા જઈશું અને તેલ ગરમ કરી તેમાં તળતા જઈશું. તેલ ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું. શરૂઆતમાં ગેસની ફ્લેમને હાઈ રાખી અને તેલને એકદમ સરસ ગરમ કરવાનું છે. તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અને ધીમા તાપ ઉપર પૂરીને તળી લેવાની. આ પૂરીને તળાતા વધારે સમય નહીં લાગે. ફક્ત અડધી મિનિટ જેવો સમય થશે એટલે બંને બાજુ પૂરી તળાઈ જશે. 1 થી 1.5 મિનિટમાં આ રીતે બંને બાજુ પૂરી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તમે જોઈ શકશો પૂરીમાં કેટલો સરસ ગોલ્ડન કલર આવેલો છે. બધી જ પૂરીને આ જ રીતે તળીને મેં તૈયાર કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો
અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને આજની આ રેસિપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.